શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે આજના સત્સંગમાં શ્રી ગોકુલનાથજી અને તેમના માલા તિલકના વિષયમાં સત્સંગ કરીશું. જો તમે આ કૃષ્ણ અર્પણ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગને બીજા વૈષ્ણવો સાથે શેર કરજો. શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ એવું અગાધ અને રસમય છે કે જેને જાણવાનું સામર્થ્ય આપણામાં આવી પણ ન શકે. એમનું વર્ણન કરતાં આપણને લાગે કે શબ્દો ક્યાંથી લાવી શકીએ એવું મહાન, અગાધ અને રસમય એમનું સ્વરૂપ છે. માનો અગાધ રસ જાણે સાક્ષાત પ્રગટ થઈને આવ્યો હોય. આજે આપણને એમને યાદ કરતાં રોમાંચ થઈ જાય છે. તો જેમણે એમના સ્વરૂપના સાક્ષાત દર્શન કર્યા હશે એમની તો કેવી દશા થઈ હશે. રસનું સાકાર રૂપ કે જેમની ઉપર દ્રષ્ટિ પડે તો જીવ આખો ને આખો રસમય થઈ જાય. જ્યારે એમના ચરણારવિંદનો સ્પર્શ થઈ જાય ત્યારે સાક્ષાત એમને એ જ ઘડીએ ભગવદ્ લીલાનો અનુભવ થઈ જાય. જેના જેના ગળામાં કંઠી છે અને કપાળે તિલક છે એ ગોકુલેશ પ્રભુ બધાના જ છે. એમની કૃપાથી આપણને આજે ગળામાં આપણે કંઠી ધારણ કરી શકીએ છીએ કે જેમની કૃપાથી આપણે મસ્તક પર તિલક કરવાનું સૌભાગ્ય મળે છે. એ ગોકુલેશ પ્રભુની જ કૃપા છે. કલ્યાણ ભટ્ટના શબ્દોમાં કહીએ તો પહેલાં શ્રી મહાપ્રભુજી કોણ છે આપણે એ જાણી લઈએ. તો કહે છે કે મલયગીરી એટલે મહાપ્રભુજી. એવા પર્વત કે જેની ઉપર અનેક ચંદનના ઝાડો છે. તો મલયગીરી એ શ્રી મહાપ્રભુજી છે. એમાં રહેલા ચંદનના વૃક્ષો એ શ્રી ગુસાઈજી છે અને એ ચંદનની સુગંધ એ આપણા શ્રી ગોકુલનાથજી છે. કલ્યાણ ભટ્ટ કહે છે કે જેમ પૂર્વ દિશા કે જેની અંદર સામર્થ્ય છે કે જે સૂર્યને પણ ધારણ કરી શકે એ શ્રી વલ્લભ અને ઉગેલો સૂર્ય એ આપણા શ્રી ગુસાઈજી અને સૂર્યનો પ્રકાશ એ આપણા શ્રી ગોકુલનાથજી છે. એ સાગરના તટ પર આવીને આપણે બેઠા છીએ. ખરેખર રસની એક બૂંદ એટલે કે એક ઝલક પણ સ્પર્શ આપણને થશે તો આ જીવ સાચા અર્થમાં પોતાના સ્વરૂપને જાણી શકશે. શ્રી મહાપ્રભુજી એક સુરેખ ચિત્ર શ્રીનાથજીનું દોર્યું. શ્રી ગુસાઈજી એમાં રંગો ભર્યા અને એ ચિત્રને જો ઘટઘટમાં અને ઘેર ઘેર જો પધરાવ્યું હોય તો તે શ્રી ગોકુલનાથજી છે. જે લીલાઓ અપ્રગટ હતી તે લીલાને વૈષ્ણવ સામે એમણે પ્રગટ કરી બતાવી. તેઓ યશ સ્વરૂપ કહેવાય છે. જીવ જેવા હતા તેવા સહદોષ સ્વીકાર્યા છે. ભક્તોની દશા કે તેમની અવસ્થા તેમણે જોઈ નથી. ફક્ત કૃપાથી જ પોતાના કરે છે. આવા યશ સ્વરૂપ શ્રી ગોકુલનાથજી છે કે જેમની જીવ પર એક જ જો દ્રષ્ટિ પડે તો જીવ ગમે તેટલો અધમ હોય પણ તે જીવને ભગવત સંબંધ કરાવી આપે છે. શ્રી ગોકુલેશ પ્રભુ કેવા છે તો કહે છે કે તાત તણુએ પ્રતિબિંબરે રચના. તેમની એક એક વાત એક એક લીલા આપણને શ્રી વલ્લભની સુધી કરાવે છે. જીવોને પ્રભુની પ્રગટ લીલાના એમણે દર્શન કરાવ્યા. એમનામાં અલૌકિક ધર્મો વિદ્યમાન હતા. અપ્રાકૃત ધર્મો એટલે કે પોતાની ઈચ્છાથી આ ભૂતલ પર ક્યારે આવવું અને ક્યારે ન આવવું તે એવા ગુણો તેમનામાં વિદ્યમાન હતા. તો આનો એક પ્રસંગ છે કે જ્યારે એમણે માતાના ગર્ભમાં પ્રવેશ કરી ચૂક્યા હતા અને જ્યારે તેમની માતાને પ્રસવ પીડા ઉપડી હતી તો દાસી એ વખતે જ્યોતિષ પાસે મુહૂર્ત જોવા ગઈ અને જ્યોતિષે 3 દિવસ પછીનું મુહૂર્ત સારું બતાવ્યું. તો તેમણે પ્રસવ પીડાના ત્રીજે દિવસે અને દાસીએ એમને કીધું કે આ 3 દિવસ પછીનો જ ઉત્તમ દિવસ છે, હમણાં તમે ન પધારશો. તો 3 દિવસ પછી ગુરુવારે કુંભ રાશિમાં આપ પ્રગટજો એમ કીધું. તો આ બાજુ પ્રસવ પીડા એમની બંધ થઈ ગઈ અને 3 દિવસ પછી આપ પધાર્યા.
પોતે પધારવાનો સમય હતો ત્યારે ન પધાર્યા અને ભક્તોએ નક્કી કર્યું ત્યારે તેઓ પધાર્યા. એટલે આમ કરી અને તેમણે નિજજનોનું ખૂબ મહાત્મા વધાર્યું. સાતમે તેઓ પ્રગટ્યા અને દાસીએ કીધું કે મેરો ગોકુળનાથ પધાર્યો. આમ કહીને એમણે વધાઈ આપી. તો તેમણે પોતાનું નામકરણ પણ તેમનું ગોકુળનાથજી થયું. આ રીતે તેમણે ભક્તોનો યશ વધાર્યો છે. જ્યારે જીવનમાં તકલીફો આવે છે, કષ્ટો આવે છે, તો કહેવાય છે કે આ બીજા બધા સાધન છોડી અને મસ્તક પર તિલક કરવાનું પ્રારંભ કરો. તો ઘણા એમ કહે છે કે તિલક કરવાથી કંઈ થવાનું નથી. તો એનામાં આપણે એમ કહી શકીએ કે તિલક કરવાથી બધું જ થઈ શકે. જો આના માટે એક સુંદર બાળ વાર્તા છે કે એકવાર એક સસલું જંગલમાં જઈ રહ્યું હતું. તો સસલાએ જંગલમાં જોયું કે એક સિંહના પંજાનું નિશાન છે અને આ પંજાના નિશાનને સસલાએ ગોળાકાર આકાર આપ્યો અને ત્યાં ઊભું રહ્યું. થોડી વારમાં ત્યાં એક શિયાળ આવ્યો અને સસલાને કહ્યું કે સસલા, હું તને ખાઉં. તો સસલું કહે કે આ પંજો કોનો છે તું જાણે છે? તો કહે છે કે કોનો છે? તો સસલું કહે છે કે આ જંગલના રાજા સિંહનો પંજો છે અને એમ કહીને મને ગયો છે કે આ પંજાને તું સંભાળીને રાખજે અને જે પણ કોઈ તને હેરાન કરે તો તેને કહેજે કે આ સિંહ તને આવીને મારી નાખશે. શિયાળ તો આ સાંભળી થરથર કાપવા લાગ્યો અને ત્યાંથી ભાગી ગયો. થોડી વારમાં ત્યાં એક ભેડિયો આવ્યો. તો તેણે સસલાને કહ્યું કે હું તને ખાઉં. તો સસલું કહે કે તને ખબર છે કે આ કોનો પંજો છે? આ પંજો તો સિંહનો છે અને જો મને કાંઈ કરીશ તો તને ત્યાં આવીને મારી નાખશે. થોડી વારમાં તો તે પણ ભેડિયો ત્યાંથી ભાગી ગયો. થોડી વારમાં ત્યાં રીંછ આવ્યો. તો સસલાએ આ જ રીતે બધાને કહ્યું. તો દરેક જણા આવું સાંભળી અને બધા ભાગવા માંડ્યા. બધા થરથર કાપી અને ભાગી જતા હતા. આમ ને આમ સાંજ પડી ગઈ અને જેના પંજાના નિશાન હતા તે સિંહ જ આ સસલા સામે આવ્યો અને કહે કે હવે હું તને ખાઉં. તો સસલાએ કહ્યું કે તમે અધિક શક્તિશાળી છો કે તમારો પંજો? તો સિંહે કહ્યું કે તું કેમ આમ પૂછે છે? તો સસલું કહે કે પૂરા દિવસ બધા પ્રાણીઓથી તમારા પંજાએ મને બચાવ્યો અને આપ મને હવે મારી દેશો તો શક્તિશાળી વધારે કોણ, તમે કે તમારો પંજો? અધિક કોણ, મારવા વાળો કે બચાવવા વાળો? તો આપ કરતા શક્તિશાળી આપનો પંજો છે. તો સિંહને આ વાત ખૂબ ગમી ગઈ. તેણે તે જ દિવસે બધા પ્રાણીઓની મીટિંગ બોલાવી અને કહ્યું, જુઓ, આ સસલાને કોઈ પણ અડવાની હિંમત કરશે તો તેને હું મારી નાખીશ. આજ પછી આ સસલાનું સૌએ ધ્યાન રાખવાનું અને તે કહે એમ જ બધા પ્રાણીઓએ કરવાનું. હવે સસલાને તો ખૂબ મજા પડી ગઈ. તેને નાવ હોય તો હાથીની સવારી પર જાય, જ્યારે ભૂખ લાગે તો વાંદરાઓ ઝાડ પરથી એને ફળો તોડીને આપે. વિચાર કરો કે જંગલના રાજાના ચરણોની છાપને જે સંભાળીને રાખે તો કોઈની તાકાત નથી કે તેને કોઈ છૂ શકે. તો જે સાક્ષાત વ્રજના રાજાના ચરણની છાપ એટલે કે તિલક મસ્તક પર જો આપણે ધારણ કરીએ તો કોઈને તાકાત નથી કે તેને કોઈ અડી પણ શકે, તેનો વાળ પણ વાંકો કરી શકે. આ તિલક શું છે? તો કહે છે કે તિલક એ સાક્ષાત શ્રી ઠાકોરજીના ચરણનું ચિહ્ન છે અને જેના માથા પર પ્રભુના ચરણનું ચિહ્ન હોય પછી તેને કોઈ ગ્રહ અસર કરે છે ન કરે કે ન તેને કોઈ દિશા અસર કરે કે ન કોઈ તેને દશા અસર કરે, તેને કોઈ શત્રુ પરેશાન બી ન કરે કે ન તેને કોઈ સમસ્યા નડે, કે જેના માથા પર શ્રી ઠાકોરજીના ચરણ ચિહ્ન હોય તેનું કોઈ પણ વાળ વાંકો કરી શકતો નથી. આજે આપણે બધા ભટકી કેમ ગયા છે? કારણ કે બધાના જીવનમાં ખૂબ તકલીફો પણ કેમ લાગે છે? તો એનું કારણ એ જ છે કે ગળામાંથી કંઠી ગઈ છે અને માથેથી તિલક છૂટી ગયું છે. હવે જે શ્રીના મુખેથી સાંભળેલો એક રમૂજ પ્રસંગ છે તિલક વિશેનો,
કે એક વૈષ્ણવભાઈ હતા, એમને સિગરેટ પીવાની ખૂબ જ આદત હતી. એમનાથી સિગરેટ છોડાતી જ નથી. તો એમણે જેજેસી પાસે જઈને કીધું કે મારી આ સિગરેટની આદત છૂટતી નથી, તો હું શું કરું? તો જેજેસીએ કીધું કે તમે કામ કરો, તમે તિલક કરવાનું ચાલુ કરો. તો ઓલા વૈષ્ણવભાઈને થયું કે તિલકને અને સિગરેટને શું સંબંધ? તો જેજેસીને કહ્યું કે આવો તે કેવો સંબંધ છે? તો જેજેસી કહે તું મારી વાત માન, તું તિલક કરવાનું ચાલુ કર. એટલે તે ભાઈએ તિલક કરવાનું ચાલુ કર્યું. હવે રેત એવો કાંદીવલી, એને ઓફિસ તેમની બોમ્બે હતી. તો રોજ ટ્રેનમાં બેસે ને પહેલા દિવસે ટ્રેનમાં તિલક લગાવીને બેઠા, અને ટ્રેનમાં બેઠા કે તેમને સિગરેટ પીવાની તલબ ચડી. તેમણે ખિસ્સામાંથી સિગરેટનું પાકીટ કાઢ્યું અને સિગરેટ પેટાવી. તો સિગરેટ પીવા લાગ્યા તો સામે જ એક ટ્રેનમાં એક વૈષ્ણવ બેઠા હતા. તો તેમને જોઈને અચરજ થયું કે આ વૈષ્ણવભાઈ તિલક લગાડે છે અને સિગરેટ પીએ છે. તો એમણે જોરથી આ ભાઈને કીધું કે વૈષ્ણવ થઈને તમે સિગરેટ પીઓ છો, ફેંકો સિગરેટ. તો આમ કીધું એટલે આ ભાઈ જરા કોલા થઈ ગયા અને એમને સિગરેટ ફેંકી દીધી. હવે ઓફિસે પહોંચ્યા અને ઓફિસે જઈ અને પાછી એમને સિગરેટની તલબ ચડી. તો એ લોકો એ ભાઈ ઓફિસની રૂમમાં બહાર આવી અને સિગરેટ પીવા લાગ્યા. તો જેવો સિગરેટ પીએ છે ત્યાં એમનો બોસ આવ્યો. તો બોસે તેમને સિગરેટ પીતા જોયા. તો બોસ ચીડાયા કે વૈષ્ણવ તિલક લગાવીને સિગરેટ પીઓ છો, શરમ નથી આવતી કાંઈ? બોસ આવી રીતે એમને જરાક ગુસ્સેથી વાત કરી એટલે એ ભાઈ ગભરાઈ ગયા અને એમને સિગરેટ હાથમાંથી છોડી દીધી. આમ 2-3 દિવસ લગાતાર એમને લોકો ટોકે અને આમને એટલું બધું મનમાં અસર વૈષ્ણવતાની થઈ ગઈ કે એમને સિગરેટ ફેંકી દીધી. અને એમની આ રીતે જે વખતોની આદત હતી એ છૂટી ગઈ. સિગરેટનું પછી તેમણે હાથ જ ન લગાડ્યો, કારણ કે વારંવાર બધાના ટોકવાથી એમનામાં એટલી વૈષ્ણવતા ઉભરાઈ ગઈ કે તેમને આજીવન સિગરેટને અડ્યા જ નથી. અને જ્યારે બી એ જેજેશ્રીને પત્ર લખે તો પત્રમાં છેલ્લે એમ ન લખે નામ પોતાનું, પણ છેલ્લે એમ લખે કે આપનો તિલકવાલો. એટલે આ પ્રસંગ પરથી આપણને જાણવા મળે છે કે તિલકનું જીવનમાં કેટલું બધું મહાત્મા હોય છે. શ્રી ગોકુળનાથજીનો જન્મ ઈસવીસન 1551 સંવંત 1608માં માગશર સુદ સાતમને ગુરુવારે પૂર્વા નક્ષત્રમાં અડેલમાં થયું હતું. ઘરમાં સૌ તેમને શ્રી વલ્લભ કહેતા, ભક્તો તેમને શ્રીજી કહેતા. 16 વર્ષની વયે તેમનું લગ્ન મથુરામાં પાર્વતી વહુજી સાથે થયું હતું. તેમને 3 પુત્રો અને 3 પુત્રીઓ હતા. શ્રી ગુસાઈજીએ તેમને શ્રી ગોકુળનાથજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. શ્રી ગિરધરજીના નિત્ય લીલા પ્રવેશ બાદ તેઓ જ પરિવારના મોવડી હતા. સૌ તેમને ઘણું માન આપતા, તેમની સલાહ પ્રમાણે ચાલતા. આપ શ્રીએ 84-252 વૈષ્ણવની વાર્તા, નિજ વાર્તા, ધરુ વાર્તા, બેઠક ચરિત્ર, નિકુંજ ભાવના, ભાવ ભાવના, 16 ગ્રંથ પરની ટીકાઓ એમ ઘણું વિપુલ સાહિત્ય લખ્યું છે. આપ શ્રીના ગોકુલેશ હાસ્યામૃત વૈષ્ણવમાં અતિ પ્રિય છે. આપ શ્રીના 13 બેઠકો આજે પ્રગટ છે. 2 ગુજરાતમાં અને 8 વ્રજમાં છે. ઈસવીસન 1640માં સંવંત 1697ના મહાવદ નોમના દિવસે 89 વર્ષની વયે આપ શ્રી નિત્ય લીલામાં પધાર્યા. તેમનો પ્રબળ વિરહ થવાથી તે જ સમયે તેમના 78 વૈષ્ણવોએ શ્રી ગોકુળનાથજીની સાથે જ પ્રાણ ત્યાગ કરી દીધા હતા. આવો હતો તેમનો વૈષ્ણવ પ્રત્યેનો પ્રેમ કે વૈષ્ણવ તેમની પાછળ અતિશય આપણે કહીએ ને કે જે પ્રભાવિત હતા, કે એમના જવાથી એક ક્ષણ પણ તેમના 78 ભગવદીઓ આ ભૂતળ પર રહી શક્યા નહીં અને શ્રી ગોકુળનાથજીની સાથે જ તેઓએ પોતાના પ્રાણ ત્યાગ કરી દીધા હતા. અને કાશ્મીરની માલા તિલકની લડાઈમાં પણ તેમનો ખૂબ મોટો અમૂલ્ય
આ ફાળો હતો જે વલ્લભી સૃષ્ટિને આજ તક તેનો લાભ મારા તિલકનો મળી રહ્યો છે. તો આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.